હું કુલદીપસિંહ રાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 8 કુદરતી સંસાધનો એમાં આજે ભાગ 3માં કુદરતી સંસાધનોમાં જમીન જે છે એ જમીનના પ્રકારો વિશે આપણે દરેક પ્રકારની વિગતવાર ચર્ચા કરવાની છે। તો આજે આપણે સૌથી પહેલાં કાપની જમીનની આપણે ચર્ચા કરીએ। કાપની જમીન આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। પહેલો જ મુદ્દો મોઢે કરવાનો છે કે કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? તો 43% ક્ષેત્રફળમાં કાપની જમીન ફેલાયેલી છે। હવે આ જે જમીન છે એ પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે। હવે કાપણી જમીનનું નિર્માણ, હવે કાપણી જમીન બને છે કઈ રીતે એ વાત આપણે જોવાની છે। તો કાપણી જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે। એટલે નદીનું પાણી એકલું નથી વહેતું, નદી પાણી વહેતું વહેતું જ્યારે આવે છે ત્યારે પોતાની સાથે કાપને પણ ઘસડી લાવે છે। હવે આ જે જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે। કાપની જમીનમાં શેનું પ્રમાણ વધારે હોય છે? પોટાશ, ફોસ્ફેરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ। જ્યારે નાઇટ્રોજન અને હ્યુમ્સની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે। જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે। હા, હવે આ જમીનમાં કાપની જમીનમાં શું છે? નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે, પણ જો કઠોળ વર્ગના જો પાક લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણને આપણે વધારી શકીએ છીએ। હવે મહત્વની વાત કે કાપણી જમીનમાં કયા કયા પાકો લઈ શકાય છે? તો આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવાય છે। હવે વાત કરીએ રાતી અથવા લાલ જમીન। રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। વિદ્યાર્થી મિત્રો, પહેલો જ મુદ્દો ખાસ યાદ રાખજો કે લાલ જમીન અર્થાત કે રાતી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? તો 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। હવે લાલ જમીન ક્યાં આવેલી છે? તો દક્ષિણના દ્વીપકલ્પના તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે। રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે। બધી જગ્યાએ નહીં, પણ અમુક વિસ્તારમાં જોવા મળે છે। હવે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે। હવે આ જમીન આપણે લાલ રંગની જમીન શા માટે કહીએ છીએ? લાલ જમીન, તો આ જમીનનો રંગ લાલ રંગનો છે, તમે બાજુમાં ફોટામાં પણ જોઈ શકો છો। હવે લાલ રંગ દેખાવા પાછળનું કારણ શું છે? કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે આ જમીનનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે। આ જમીનોમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી। મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે। આ બધા તત્વોની શું જોવા મળે છે? ઉણપ, એટલે આ બધા તત્વો જોવા મળતા નથી। આ પ્રકારની જમીનમાં કયા પાક લઈ શકાય છે? તો બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે। હવે આપણે વાત કરીશું કાળી જમીન। કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। પહેલો જ મુદ્દો વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો।
ભારતની કાળી જમીને રેગુડ જમીન પણ કહેવાય છે અને ભારતના કુલ ક્ષેત્રફળમાંથી 15% ક્ષેત્રફળમાં કાળી જમીન આવેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખણ એટલે કે દક્ષિણ લાવાના પથરાવા થયો છે. સમગ્ર આવા જમીન ક્યાં આવી કાળી જમીન? ભારતમાં તો સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે ગુજરાતમાં કાળી જમીન ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. હવે આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કાળી જમીન છે ને એને ફળદ્રુપ જમીન પણ કહેવાય છે. આ જમીન એકદમ ફળદ્રુપ હોય છે. શું કારણ છે ફળદ્રુપ હોવાનું? તો કાળી જમીનમાં કેટલાક તત્વો એની પાછળ જવાબદાર છે. કયા કયા તત્વો? તો લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ પ્રમાણ વધુ જોવા મળે છે. ફરી બોલું છું, કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેથી ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. આ કાળી જમીનમાં શું હોય છે કે પાણી ઉપર જમીનમાં નીચે ઉતરે છે, જમીન પરથી નીચે, ત્યારે અંદર એનો ભેજ તરીકે સંગ્રહ કરી રાખે છે. અંદરથી એકદમ ભીનાશ હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય છે. ઉપર આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે કે ફાટો તિરાડ પડેલી તમને દેખાય છે. હવે આ કાળી જમીનમાં કયા પ્રકારના પાક લઈ શકાય? તો કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. હવે મોસ્ટ આઈએમપી, કાળી જમીનને જે છે એ કપાસના પાક માટે અનુકૂળ જમીન ગણાય છે. કપાસ માટે ઉત્તમ જમીન કઈ? તો કાળી જમીન. આથી આ જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. પરીક્ષા મોસ્ટ આઈએમપી, કાળી જમીનને કપાસની જમીન પણ તરીકે ઓળખવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. લેટિન ભાષામાં લેટરને આપણી ભાષામાં એને ઈંટ કહેવાય છે. ઈંટ લાલ રંગની હોય છે. હવે આ જમીન લાલ રંગનું હોવાનું પાછળનું કારણ શું છે કે લો ઓક્સાઇડનું પ્રમાણ, બરાબર છે, એટલે એને આપણે લેટેરાઇટ જમીન પણ કહીએ છીએ. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ હોય છે. આ જમીનનો ગુણધર્મ સમજજો. જ્યારે ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત એટલે એકદમ કડક બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. હવે આ જમીન તમને ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારના જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમને એક ચોખવટ કરી દેવા માગું છું. રણને રણ પ્રકારની જમીન નથી કહી. રણવાળી જમીન તો રણની જ જમીન કહેવાય, પણ અહીંયા રણ પ્રકારની જમીનની વાત કરી છે. અર્થાત એવી જમીન કે રણમાં જેમ કશું ઉગી ન શકે કારણ કે ત્યાં રેતાળ જમીન હોય છે, એમ અહીંની જમીન સૂકી હોય છે. ત્યાં વરસાદનું પ્રમાણ જ્યાં ઓછું હોય અથવા તો જ્યાં જમીન સૂકી હોય અથવા તો ત્યાં ક્ષારનું પ્રમાણ જે જમીનમાં વધારે હોય, એટલે આવી જમીનમાં રણની જેમ કશું ઉગી ન શકે, ઓછો પાક લઈ શકાય, અમુક જ પાક લઈ શકાય, એટલે એને રણ પ્રકારની જમીન કહે છે. તો આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં
2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે। ફરી વિદ્યાર્થી મિત્રો આપણે રિપીટ કરી લઈએ કે આ જમીન ક્યાં જોવા મળે છે। તો પહેલાં તો આપણે સમજવું પડશે કે હિમાલયનો વિસ્તાર, હિમાલયમાં જે ખીણ વિસ્તાર છે અને ઢોળાવવાળો જે ક્ષેત્ર છે અને એમાં પણ 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈવાળી જગ્યા પર આવી જમીન જોવા મળે છે। તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે। આ જમીન અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે। હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ, પાઇનના અને વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે। હવે વાત કરીએ જંગલ પ્રકારની જમીન। આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે। ફરી ચર્ચા કરીએ કે આ જંગલો ક્યાં આવેલા છે। તો હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં જે 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ હોય ત્યાં, અને સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલા છે। વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે। આવી જમીનમાં શું હોય છે, વૃક્ષોના પાન જ્યારે ખરી જાય પાનખર ઋતુમાં, અને એનાથી જમીન જે છે એ પાંદડાથી ઢંકાયેલી રહે છે, અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે। પાંદડા સુકાઈ જાય એટલે એમાંથી સેન્દ્રિય તત્વનું પ્રમાણ વધે છે, આથી ઉપરનો ભાગ કાળો બને છે, જે જમીનના તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે। આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે। આ જમીન ભારતમાં અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં ધરાવે છે। દલદલ કે પીટ પ્રકારની જમીન। આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે। આવી જમીન કેવી રીતે વિકસે છે? તો ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે। વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે। કારણ કે ડાંગરની ખેતીમાં શું હોય છે કે જમીન ભીની જ જોઈએ અને એમાં પાણી હોવું જરૂરી છે। એટલે જમીનમાં ચોમાસા દરમિયાન ફૂલ પાણી હોય છે, અને ચોમાસું પૂરું થતાં વર્ષા ઋતુ પૂરી થયા બાદ એ પાણી જમીનમાંથી નીચે ઉતરે છે। આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે। આ જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે। આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે। મિત્રો, આજે જમીનના પ્રકારોનો ટોપિક પૂરો થયો। કાલે આપણે જમીન ધોવાણ કઈ રીતે થાય છે, જમીન ધોવાણથી બચવાના ઉપાયો, તો એ બધી બાબતની ચર્ચા આપણે કાલે નેક્સ્ટ ભાગમાં આપણે કરીશું। આજે ખાસ અગત્યની સૂચના બધા ધ્યાનમાં લેશો। પ્રકરણ 8માં જે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપેલું છે તેને હોમવર્ક તરીકે, ગૃહ કાર્ય તરીકે પૂર્ણ કરવાનું છે। તો સમયસર તમામ વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય પૂર્ણ કરે। નમસ્કાર, જય હિન્દ।